મારું નામ જીવદયા પ્રેમી જયનગરની કેતન સંઘવી છે. કાલ રોજ સવારે 5 વાગે અમારી ટીમ ગૌરક્ષા ટીમ, જીવદયા ટીમ અને કૃપા ફાઉન્ડેશન ટીમ દ્વારા દ્વારકાથી ગાડી સુરત જતી હતી. કતલખાને 2 ગાડી જતી હતી, જે ગાડીની અંદર 18થી વધારે પશુ ભેંસ હતી અને ગેરકાયદેસર જે સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ જાતનું કંઈ ડોક્યુમેન્ટ નહીં, પરમિટ નહીં કે જે કાંઈ સરકારના નિયમ પ્રમાણે જે હાલવાનું હોય એ કાંઈ હતું નહીં. જે ઘાસચારો, પાણી, રાતનું પરમિટ સરકાર નથી આપતા કે કોઈ પણ પશુની એટલા વાગ્યાથી 5 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કોઈ પણ પશુની હેરાફેરી કરવામાં આવતી નથી, તો પણ આ લોકો ગેરકાયદેસર લઈ જાય છે. આનો ગુનો કુવાડવા પોલીસ ચોકીમાં નોંધાવવામાં આવ્યો છે. ટોટલ 18થી 20 લાખ રૂપિયાનો માલ મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે અને એની ઉપર અત્યારે ગેરકાયદેસર જે કાંઈ થતું હશે, કલમ જે કાંઈ લગાવવાની હશે એ બધી એફઆઈઆર કરીને રાજકોટ મહાજન પાંજરાપોળમાં પશુને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ટોટલ 2 ગાડીમાં 2 ડ્રાઈવર જ હતા, બીજું કોઈ નહોતું. તમે હવે શું કામગીરી કરી છે? બસ હવે અમારી ટીમ દ્વારા જે કાંઈ સરકારને અપીલ કરીએ છીએ કે આવા બીજી વાર કામ ન કરે અને જે કાંઈ જો કાયદેસર થતું હશે એ કરશું. અત્યારે પશુઓને ક્યાં લઈ આવ્યા? પશુને અત્યારે રાજકોટ મહાજન પાંજરાપોળમાં સુરક્ષિત મૂકવામાં આવ્યા છે અને જે 2 ગાડી કાલે પકડવામાં આવી છે એમાં 1 ગાડી આજથી 1.5 વર્ષ પહેલાં પણ એ જ ગાડી પકડવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા એને જે કાંઈ કાર્યવાહી થતી કરવામાં આવી હતી. પાછી આ જ ગાડી આજે પણ પકડવામાં આવી છે. ઓકે, ડન.